ક્ષત્રિય સમાજના આંદોલન સમયથી પ્રકાશમાં આવેલા પદ્મની બા વાળા સહિત 4 લોકોની હની ટ્રેપ કેસમાં ધરપકડ થવા પામી હતી. તો રાજકોટમાં ક્ષત્રિય સમાજનો ઝંડો ઉપાડનાર મહિલા પદ્મિની બા વાળા વિરુદ્ધ હની ટ્રેપના કેસમાં ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તો બળજબરીપૂર્વક પૈસાની માંગણી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે કેસમાં કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. તો પદ્મિની બા વાળા સહિત 4 આરોપીઓને હની ટ્રેપ કેસમાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે. તો ગત રોજ મોડી રાત્રે પોલીસે પદ્મની બા અને તેમના દીકરા સહિત 4 લોકોની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. જોકે મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. તો નોંધનીય છે કે પદ્મિની બાવાળાએ ક્ષત્રિય સમાજના આંદોલનમાં ઠેર ઠેર દેખાવો કર્યા હતા અને ત્યારથી તેઓ અવારનવાર ચર્ચામાં રહે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.